व्याप्तं चलीव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नंदन च वंदे सदा। ओम भगवते श्री स्वामी नारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે 75 વર્ષ ધૂપસ્થળીની માફક પોતે જે આયુષ્ય વિતાવતા એમણે 17,000 ગામડા, 2.5 લાખ ઘરો, 50 દેશોમાં વિચરણ કર્યું. 95 વર્ષ અને 240 દિવસની અંદર જન્મથી માંડીને અંતર્ધાન થયા સુધી એક ક્ષણ આપણા માટે વાપરી છે. પોતા માટે કશું વાપરવું અમને હતું જ નહીં, એ તો સાક્ષાત બ્રહ્મ, પરંતુ આપણા માટે જ આવેલા, આપણા માટે જ એમણે આ બધું વાપર્યું જીવન. હવે એમની કદરદાની એના કરવા માટે દરેકને એમ થયું કે સ્વામીશ્રીને હવે 75 વર્ષ થાય છે, ત્યારે એ સમયમાં આપણે એમનો અમૃત મહોત્સવ, અંગ્રેજીમાં ડાયમંડ જ્યુબિલી કહે છે, પણ અમૃત મહોત્સવ આપણે ઉજવવો. અને એ બધા માટે બધા સંતો, હરિભક્તો, ભાવિકો, સદભાવીઓ, ગુણભાવીઓ બધાને જ ઉમંગ હતું કે આ થવું જોઈએ. કારણ કે આ એક પ્રકારે એમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનો આ એક લાવો છે. કૃતજ્ઞતા કે અમારા માટે તો બહુ કર્યું, અમે આમ તો શું કરી શકવાના છીએ, કશું થઈ શકે એવું તો છે નહીં, પણ એમના માટે આપણે એક ઉત્સવ દ્વારા એક એમને અંજલિ આપવી. એટલે એ દૃષ્ટિથી એક ભાવાંજલિ ઉત્સવ દ્વારા આપવા માટેનું બધાએ નક્કી કરેલું. અને એ સમયમાં સ્વામીને આ વાતની બધી ખબર પડી. સ્વામીને બહુ એ બાબતની પૂરી અરુચિ હતી પહેલાથી જ. એટલે જ્યારે એક મિટિંગ થઈ 7/12/1993, એટલે અંગ્રેજી તિથિ પ્રમાણે સ્વામીનો જન્મદિવસ 7/12/1993, એ વલ્લભ વિદ્યાનગરમાં એક મિટિંગની અંદર સ્વામીએ કહ્યું કે તમે બધા શું મંડ્યા છો અમૃત મહોત્સવ. જો ભગવાનનું ભજન, ભગવાનનું દર્શન, ભગવાન અને સંત એનું દર્શન, કથા અને જે સેવા, એ જે થાય એનાથી વિશેષ અમૃત કરવું, અને એ થાય એનું નામ અમૃત મહોત્સવ. અને આ અમૃત મહોત્સવ ફક્ત થોડા દિવસ પૂરતો મર્યાદિત ન સમજવો, જીવનભરનું અમૃત છે. જીવનભરનું અમૃત, ભજન, દર્શન, કથા અને સેવા. યાદ રાખજો, આ 4 વાત પ્રમુખ સ્વામીએ બતાવી. ઉત્સવ તો બહુ ભવ્યતાથી થયો મુંબઈની અંદર. લગભગ 2 મહિના, 37 દિવસ સુધી ઉત્સવ તો ચાલ્યો, અને લાખો માણસો આવ્યા. લગભગ 50-60 લાખ માણસો મુંબઈની અંદર ચેમ્બુરમાં જે ઉત્સવ થયેલો એમાં બધા પધાર્યા. ખૂબ ડંકો વાગી ગયો. શું અદભુત બધો પ્રચાર પ્રસાર વિશ્વભરમાં પણ મુંબઈના લેવલથી થયો. એટલું બધું તો થયું જ, પણ સ્વામીના અંતરની ઈચ્છા એ આપણે સમજવાની, કે એમના અંતરની ઈચ્છા આ બધા ઉત્સવોના ઉપર નથી. જેમ યોગી બાપા કહેતા કે મારી જયંતિ ઉજવે મને ન ગમે, અને કહે છે મને પૂજાવાનો અંકુર નહીં, મને કોઈ હાર પહેરાવે, મારી કોઈ જય બોલે, એ બધું મને ગમે નહીં. આ બધું હું તમને નિષ્કપટ ભાવે કહું છું, એવું યોગી બાપા બોલેલા. અને પ્રમુખ સ્વામીની પણ એવી જ વૃત્તિ હંમેશા રહી. યોગી બાપાના હાજરીમાં એમનો 48મો જન્મ જયંતિ મહોત્સવ નહીં, પણ એ દિવસની અંદર એ આપણે કંઈક નાનું ઉત્સવ જેવું કરેલું. ઉત્સવે છોડી દઈએ, સભા જ હતી. અને એમાં પણ સ્વામીનો જો પ્રવચન સાંભળો, કેટલી બધી ઉદાસી બતાવી છે એમણે. એટલે એમાં એમને રસ જ નહીં. અને છેલ્લે આપણને બધાને ખબર છે કે સ્વામીની જન્મ જયંતિ સ્વામી ખેલતા જ રહેલા.
કે બસ હવે અત્યારે તબિયત બરોબર નથી, વરસાદ આમ નથી, આમું નથી, એમ કરી છેલ્લી 4-5 જયંતિઓ તો એમ ફેલી જ પાડેલી એમણે, એ બધાને પણ ખબર હશે છેલ્લે. એટલે એ દૃષ્ટિથી એમને એવો કોઈ રસ નથી. એમની આખી જિંદગી એમણે આપણને બધાને અમૃત પાવામાં જ વાપરી નાખી. એ અમૃત સરિતા હતા. જ્યાં સુધી વહ્યા ત્યાં સુધી તો ઘેર ઘેર જઈને વ્યક્તિ જઈને એ અમૃત પાન કરાવ્યું. અને જ્યારે એમનું શરીર જરા થાક્યું ત્યારે એ સમયની અંદર એ અમૃત સરિતામાંથી પિયુષ પરબ બની ગયા. પિયુષ એટલે અમૃત અને પરબ એટલે પાણી, જેમાંથી આપણે આ પ્રાપ્ત કરીએ છીએ. એટલે અમૃત એટલે પિયુષ પરબ એટલે કે મંદિરમાં જ રહ્યા અને આપણે બધા એમના દર્શન કરવા લાઈનમાં જતા હતા. આપણને બધાને બધું યાદ છે. પણ ગમે તે પરિસ્થિતિમાં અમૃતનું વિતરણ તો ચાલુ જ રહ્યું. એ પછી વિતરણ કરતા હોય કે પછી સ્થાયી હોય, પણ અમૃત આપવાનું કામ તો એમણે બંધ કર્યું જ નથી. આખી જિંદગી આપણને અમૃત પીવડાયું. તો આપણે હવે એમના અંતરનું અમૃત કયું છે એની આ વાત આપણે કરીએ છીએ. એટલે એ દૃષ્ટિથી સ્વામીનો આવો મહિમા કે મને આ પ્રમાણે પ્રતિષ્ઠા વધે એવું પહેલાથી જ નહીં, એવી પ્રકારની એમની ભાવના. પણ આ ભાવના કરી કે આપણે આ 4 પ્રકારના અમૃત જીવનમાં સિદ્ધ કરવા. એમાં પહેલું છે ભજન. હવે આપણે બધાને ગાંધીનગરમાં બધા બિરાજો છો તો આપણને ખબર છે કે જ્યારે આ અક્ષરધામનું સંકુલ આપણે ઉભા કરતા હતા ત્યારે બધા 12 વર્ષની અંદર કેટલા બધાના સૂચનો આવા થતા હતા અને એ પ્રમાણે આપણે ફેરફારો કર્યા કરતા હતા. એટલી એવી પ્રકારની પરિસ્થિતિ હતી, કારણ કે આપણો પહેલો પ્રયોગ હતો એ. એટલે કોઈ કે ના બાણું આ પહેલા તો આ બાજુ રાખવાનું હતું, જળ રોડ તરફ આખું એન્ટ્રન્સ. પછી પેલા હસમુખભાઈ કેમ નહીં આ બાજુ રાખો, એટલે પાછું ચારે બાજુ સરખું એટલે વાંધો ના આવ્યો, આ બાજુ પાછું થયું. વળી પાછા દશરથભાઈ આવ્યા, એમણે કહ્યું ભાઈ આમાં પરિક્રમા કરવી જોઈએ, એટલે પછી એક પરિક્રમા ઊભી કરવાનું થયું. પછી વળી એમણે કહ્યું કે આ સ્વામિનારાયણનું મોન્યુમેન્ટ છે એટલે અહીંયા આગળ બીજા બધા દેવ દેવતાઓ અથવા બીજા જે આપણે કહેવાય ને કે બધા પ્રદર્શન આપણે ગોઠવવાના હતા, એ આમાં નહીં કરવાના, આમાં ફક્ત સ્વામિનારાયણ જ રાખો. એટલે કે પછી તો આ બાજુ કે તમે બધું જુદું ઊભું કરો, તો આ બાજુ આપણે બધું રામાયણ, મહાભારત, ભાગવત એ બધા ડાયરામાં અને ટેબ્લોઝ એ બધું આખું એ બાજુ ગોઠવી કાઢ્યું. એટલે એવી રીતે સૂચનો આવ્યા જ કરે, આમ કરો તેમ કરો. પછી કે ભાઈ આર્ટ્સ કરો, એ કુમારભાઈ હતા એમની સાથે, એ પણ જરૂરી છે અમારા સંકુલમાં, એ લગાડો. તો એ પ્રમાણે આવી રીતે બધું થતા 12 વર્ષ એમાં ગયા અને એ રીતે આ સંકુલ તૈયાર થતું હતું. હવે સમયમાં એમ થયું કે કંઈક નવું આકર્ષણ કરીએ. મૂર્તિ તો મહારાજની દર્શનીય છે, પૂજનીય છે, ઉપાસનીય છે, બરોબર છે, પણ એક આકર્ષણ દ્વારા આપણો સંદેશો માનવ જીવન કેવું છે અને કેવી રીતે એને આ મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, એટલે એ પ્રમાણે એવું એક નક્કી કરવાનું થયું. તો મલ્ટીમીડિયા શો એક તૈયાર કરવાનું નક્કી થયું. કે મલ્ટીમીડિયા શો ને બધી થીમ સંતોએ બધો લખ્યો કે આ પ્રમાણે કે છે ને ડ્રામા ઓફ હોય છે ને લાઈફ, એ આખો એનો થીમ હતો કે આ પ્રમાણે કે મનુષ્યનું આખું જે જીવન છે એ કેવી રીતે આ પ્રભુમય બને એવી પ્રકારનો એ શો તમે બધાએ લગભગ જોયો જ છે, એટલે એની વાત અત્યારે નથી કરતો. એટલે એ દૃષ્ટિથી એ બધો એ શો એ પ્રમાણે તૈયાર કરવા માટે આપણે કંઈક શોધતા હતા અને એમાં આપણને જેક દેશના, જેક અને સ્લોવાકિયા બે જુદા પડ્યા, પહેલા બે ભેગા હતા એટલે જકોસ્લોવાક બોલતા હતા. તો એ જેકના એક આ પ્રકારના નિષ્ણાત પ્રોફેસર યારોસ્લાવ ફ્રિચ આપણને પ્રાપ્ત થયા. એમણે આવા ઘણા બધા શો દેશ વિદેશની અંદર રાજા મહારાજાઓના ત્યાં બધા બાદશાહો શેખોના ત્યાં પણ એમણે કરેલા. એટલે આપણે એમને આ પ્રમાણે આ કામનું સોંપવાનું થયું. હવે આવેલા એક વ્યવસાયિક ધોરણે, પરંતુ એ વખતે આ જ્યારે એમણે જોયું કે મલ્ટીમીડિયાનો જે થીમ જોયો ને એનો હેતુ અને એની જે મુખ્ય મધ્યવર્તી વિચાર, એ આશ્ચર્ય પામી ગયા. આવો વિચાર કોણે કર્યો બધો? તો કે જે સંતોએ કર્યો. અને આવો જે થીમ મારે ટેકનોલોજીની અંદર ફિટ કરવો એ ઘણી પ્રકારનું મુશ્કેલ છે. એમ કે આ પ્રમાણે કે આ ડ્રામા જીવ, પછી આત્મા, પછી ભગવાન અને ગુરુ અને ભગવાન, એવા 4 વિષયો ઉપર હતું. પણ એમને ચેલેન્જ ઉપાડી લીધી. અને બીજો ફાયદો એના જીવનમાં એ થયો કે સંતોની સાથે એને ખૂબ આત્મીયતા થઈ. પ્રમુખ સ્વામીના યુગમાં પછી આવી ગયા તરત જ. અને એમને જો ઓહો આ તો ખૂબ જુદી જ પ્રકારના સંત છે,
એટલે એમને થયું કે મારે હવે મારી ફીનો પૈસો લેવો નથી. આ પેલા આમને પણ થયેલું, ઈવ પીપાને પણ, અને જોનારા બધા ઝડપાતા જ હોય છે. એટલે એ પ્રમાણે એને એવી પ્રકારનો મનમાં ભાવના થઈ ગઈ અને કહ્યું કે હવે આ તો પછી તો ભક્ત રીતે જ બધું વર્તવા માંડ્યા. અને એમને તો એમ થયું કે મારે હવે ઠાકોરજી જોઈએ છે. તો વળી ઠાકોરજી એમને આપ્યા. હવે આપણે મારું કેવું સાચવશે, શું કરશે? પણ એમને પૂજા કરીને આપી દીધા. અને એ પછી ત્યાં લઈ ગયા વાઘા બાઘા બધું લઈને. પછી એમને થઈ ગયું કે હવે સ્વામી મારા ત્યાં આવે. પાછા નવું પદ કે પ્રમુખ સ્વામી અને બધા સંતો છે ને મારા ત્યાં પ્રાગ ગામ છે એમનું મુખ્ય વ્યક્તનું, કે ત્યાં પોતે પધારે. હવે સ્વામીએ પછી કહ્યું ભલે એમની બહુ ઈચ્છા છે. તો પછી 1994 અંદર લગ્નની પ્રતિષ્ઠાના આગલા વર્ષે લગભગ સંતો અને હરિભક્તો થઈ 60-70 કાફલો લઈને સ્વામી પહોંચ્યા હતા. અને એમણે મોટી હોટેલ બુક કરી અને એ રીતે બધું થયું. અને એ સમયની અંદર હવે અમને બધું એમને એવી ઈચ્છા હતી કે અમે ઘણા વર્ષો સુધી ગુલામ રહ્યા છીએ. કારણ કે એ વખતે સામ્યવાદ એટલે કે રશિયાનો એની ઉપર બહુ પ્રભાવ હતો. સેકન્ડ વર્લ્ડ વોર વખતે એ બધું વહેંચી દીધેલું ને, આટલું આને લીધું, આને લીધું. એમાં આ રશિયા નીચે 77 વર્ષ સુધી રહ્યું. એટલે કહે છે કે અમારામાં આ પ્રમાણે સંતો કોઈ આવે નહીં, મંદિરોના તાળા વાગી ગયેલા, સિનેગોગના, ચર્ચના બધા. એટલે તમે અહીં આગળ આવ્યા છો હવે તો સ્વામી તમે બધે દ્રષ્ટિ કરો, એટલે બધા તમને જુએ અને તમે પણ બધા ઉપર દ્રષ્ટિ કરો, એટલે બધે તમને ફેરવવા છે. ટુ સી એન્ડ ટુ બી સીન. એટલે કે છે કે આપણે વતાવા રિવર છે એમની, એ પાહા બોલે છે લોકો ગામને, આપણે પ્રાગ બોલીએ છીએ. અને આ પ્રમાણે એમાં બેસાડીને એમણે બધું આખું સ્વામીને શું કહે નૌકા વિહાર કરાયો, દૃષ્ટિ બધી કરાવડાવી. પછી તો સ્વામી સિટી કાઉન્સિલમાં જઈ આવ્યા છે. ત્યાં આપણા ડેપ્યુટી એના હતા જે મેયર, એમણે સ્વામીને સન્માન પણ કર્યું. અને પછી સ્વામીને લગભગ 10માં 10 બાકી હતી અને કે ચાલો આપણે બહાર જઈએ જરા ચોકમાં. બહાર કેમ લઈ જાય છે? અને ત્યાં તો ઘણા બધા ઊભા હતા, બધા 25-100 જણા. અમે ઊભા રહ્યા તો એક ટાવર બતાવ્યું. 1420નું ટાવર હતું, 1420ની સાલમાં. પણ એક સેકન્ડનો ફરક બતાવતું નહોતું. એટલે એવું અદભુત ટાવર. હવે એમાં અમે ઊભા રહ્યા બધા. એટલે 10માં 5 થઈ ગઈ. અને કે જોજો હા બધું એની સામે જોવાનું. એટલે અમે બધા સ્વામી શ્રીને અમે બધા ઊભા રહ્યા. અને જ્યાં 10 વાગ્યા ને ટપોરા વાગવા, ત્યાં એક હાડપિંજર આવી ગયું અને દોરી, અને પેલું દોરી ખેંચે ને ટપોરા વાગ્યા, ખેંચતું જાય હાડપિંજર દોરીને, અને ટપોરા વાગતા જાય. અને પછી 10 ટપોરા પૂરા થયા એટલે એક બારી હતી, એ બારી ખુલી ગઈ. અને એમાંથી એપોસ્ટલ નીકળ્યા બધા, જે ઈસુના 10-11 એપોસ્ટલ છે એમાંથી બધા એક નીકળ્યા. અને પછી બારી બંધ, પછી બીજો આવે, ત્રીજો આવે, અને પછી પૂરું. અમે શું થયું સાહેબ? એટલે કે જુઓ આમાં શું થયું કે આપણે બધા ઊભા હતા જોવા માટે ટપોરા, પરંતુ આ હાડપિંજર છે ને એ કાળ છે અને દોરી છે ને આયુષ્ય છે. એટલે આ કાળ છે ને આપણા આયુષ્યની દોરી ખેંચે છે. આપણે આમ જોઈએ છે પણ આપણી આવરદા ઓછી થાય છે, આ દોરી ખેંચે છે. અને મગ આ પેલું બારી, કે એ બારીમાંથી સંતો એ આપણને કહે કરે આમ હું જોજો કરો, ભગવાન ભજો, ભગવાન ભજો, ભગવાન ભજો, ભગવાન ભજો. એ પ્રમાણે ઉપદેશ આપે. મારું ભારે કહેવાય, આ તો જબરો ઉપદેશ આપ્યો આપણને કે ભગવાન ભજી લેવાનું. પણ અમે એમને કહ્યું કે સાહેબ આ વાત તમે અહીંયા રજૂ કરી, પણ અમારા ભારત વર્ષની અંદર બહુ વર્ષો પહેલા આ વાત સિદ્ધ થયેલી છે. કારણ કે શંકરાચાર્યએ જે તર્પણ પૂજનીને બધું લખેલું છે અને એની અંદર એમણે આ વાત સરસ રીતે સમજાવેલી છે. અને એમાં એવું એમણે કહ્યું છે કે દિનયામિન્યૌ સાયં પ્રાતઃ શિશિરવસંતૌ પુનરાયાતઃ કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુઃ તદપી ન મુંચત્યાશાવાયુ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કે જો શંકરાચાર્ય વર્ષો પહેલા કહ્યું કે દિનયામિન્યૌ સાયં પ્રાતઃ, દિવસ અને રાત્રિ પસાર થાય છે, શિશિર અને વસંત બધી ઋતુઓ પસાર થાય છે, અને આખું જીવન પણ પસાર થઈ જાય છે, આયુષ જાય છે, છતાં હે મૂર્ખ તું આ બધી જગતની આશાઓ છોડતો નથી. માટે હે મૂઢ મતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ.
ભગવાનનું ભજન કર, ભગવાનનું ભજન કર. અમારે ત્યાં તો બહુ પહેલાથી લખેલું છે, ભલે તમે ગમે તે રીતે અહીં કહ્યું હશે, પણ આ તો બહુ જૂનું છે. એટલા માટે આ ભજન આપણે કહે છે ને, સ્વામી વાતમાં લખ્યું કે મરવાનું તો છે જ, પરંતુ આ દેહ કરીને ભગવાન ભજી લેવા એ જીવ્યાનો લાભ છે. આ દેહ ભગવાન ભજી લેવા એ જીવ્યાનો લાભ છે. આ વાત અંતેના 30ના વચનામૃતમાં પણ મહારાજે કહેલી છે. વળી વડતાલના 16મા વચનામૃતની અંદર મહારાજ કહે છે કે ભગવાનના ભજનના સુખ આગળ 14 લોકનું સુખ એ નરક જેવું છે. આવા ભગતજીના અંગનું વચનામૃત. માટે જે ભગવાનના સુખે સુખ્યો થયો હોય એને બ્રહ્માંડને વિશે જેટલા વિષય સુખ છે નરક તુલ્ય ભાષે, દુઃખરૂપ લાગે. એટલે ભગવાનના ભજનની વાત અહીં કરી અને મહારાજ કહે છે કે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા જેને સહેજે સત્સંગ થાય એને અમે કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તોનો સત્સંગ રાખવાનો છે. આના ઉપરથી ખબર પડી ને કે મહારાજનો આગ્રહ એના જ પગલે આ વાત. જ્યારે આપણે આ અક્ષરધામ પછી દિલ્હીનું અક્ષરધામ થયું અને પૂરું થયા પછી આપણા જે ડૉક્ટર સુબ્રમણ્યમ જેણે સ્વામીનું બાયપાસ સર્જરી કરેલી એ પણ સ્વામીના ભાવથી બહુ જ ભીંજાયેલા અને ભક્તિ થઈ ગયેલી અમને. અને એમણે સ્વામીને પૂછ્યું કે સ્વામી આ જે પ્રોજેક્ટ છે ને તમારો આ પૂરો થયો, વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? હવે તમારો આના પછીનો પ્રોજેક્ટ શું છે? ત્યારે સ્વામી આ જ વાત કરી કે ભગવાનનું ભજન કરવું અને કરાવવું. અને વચ્ચે આવા કાર્યો થતા જાય, વચ્ચે વચ્ચે આવા કાર્યો હા ઓર્ડિનરી ઓબ્ઝર્વરી બતાવી દીધું, આવા કાર્યો વચ્ચે વચ્ચે થતા જાય. બાકી આગ્રહ શેનો છે? સત્સંગ કરવો અને કરાવવાનો, ભજન કરવું અને કરાવવાનું. આ મુખ્ય મારા જો સ્વામી જીવનનો અમૃત પોતા ઉપર લગાડ્યું તો આપણે તો લગાડવાનું જ રહે ને. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે આપણને ખબર પડે કે ભગવાન અને આ સંતની ભજન અનુરાગીતા કેવી છે. એટલા માટે કબીરે પણ વાત કરેલી છે, જો સુખ પાયો રામ ભજન મેં, સો સુખ નાહી અમીરી મેં. એટલે આ પ્રમાણે ભજન કરવું એટલે આપણે એવું સમજીએ કે વાજિંદ્ર વગાડવા પછી કીર્તન ગાવા આ પ્રચલિત અર્થ છે અને કે ખોટું નથી આમાં, પણ એનો ભજનનો એટલો સ્થૂળ અર્થ નથી. કબીરે તો બહુ આટલું કહ્યા પછી જો સુખ પાયો રામ ભજન મેં એની પરાકાષ્ઠા વળી પાછી એક કહે છે કે નાચના કૂદના તાલકો પીટના રાંડિયા ખેલ કી ભક્તિ નાહી, રૈન દિન તાર નિર્ધાર તો લાગી રહે, કહે કબીર તબ ભક્તિ પાઈ. આપણે ભજન કરતા હોય મંજીરા બંજીરા વગાડી ધમધમાટ, હવે એટલી સામાન્ય એટલી ભક્તિ નથી, પરંતુ રૈન દિન તાર નિર્ધાર તો લાગી રહે. ભગવાન સાથે છે ને તાર લાગી જવો જોઈએ, તો જ આપણે સમજવું કે આપણને ખરેખર ભજન થયું. પોતાનો અનુભવ કહે છે કે સુખિયો સબ સંસાર ખાવે ને સોવે, દુખિયો દાસ કબીર જબ જાગે તબ રોવે. કેવો તાર લાગી ગયો કે આટલું મારો ઊંઘવામાં સમય વેડફાયો, ભજન એટલું રહી ગયું તો એનું દુઃખ એને રહે. કે ભજન કરનારો ભક્ત હોય ને એને કાગ નિદ્રા અને હરણ ફડકો જોઈએ. આજકાલ તો ઘણી વખત ભજનીકો આખી રાત ભજન કરે, વચ્ચે પછી ગાંજાની ચલમનો ઇન્ટરવલ પડે, એનો કોઈ અર્થ જ નહીં. વળી શ્રીજી મહારાજે કહ્યું કે ગાય શું કે મન હવારે માં ગયા હવારે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. એટલે એમાં ભગવાનની સ્મૃતિ બધું કશું જ ના હોય તો સ્મૃતિ વગરનું ગાયું ન કહેવાય. સ્મૃતિ વગરનું ભજન, તાર લાગ્યા વગરનું ભજન એ ભજન ન કહેવાય. ઠીક છે, સંસ્કાર થાય છે. જેમ ઘોડો કુંભાર માટી ખોંચતા ખોંચતા વિઠ્ઠલ 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 એક તારથી ભજન કરતા હતા. એક વખત એનું નાનું છોકરું રમતું રમતું માટી પર ચડી ગયું અને એ ભજનના તાલની અંદર ઘોડાને ખ્યાલ ન રહ્યો અને છોકરું ચડતાઈ ગયું. એની ભક્તિ સાચી હતી, ભગવાને પછી એને જીવતું કર્યું, પણ એને એવો રંગ. જો નરસિંહ મહેતા મહેમાન આવ્યા હતા, ઘી લેવા ગયા અને વચ્ચે ભજન બેઠેલું, એમાં ગોઠવાઈ ગયા, પછી ભગવાન બીજું રૂપ પાવું પડ્યું. એટલે કે છે તું મારી જકરમાં તો હું તારી પકડમાં. કુંડળના હોઠિયા પટગરને પણ હે સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 4 વાગે ઉઠીને આવી રીતે ભજન કરવાની ટેવ. એક વખતે ભર ટાઢની અંદર શ્રીજી મહારાજ ગઢડેથી ત્યાં પહોંચ્યા અને બોલો કે મહારાજ અત્યારે આવી ઠંડીમાં આવ્યા કે તું મંડ્યો હતો કે મહારાજ તો મને ટેવ છે. તો મહારાજ કે મને ટેવ છે કે પહોંચવું દરેક વખત. આજે આમ તો હું આવું જ છું તારા પાસે, આજે આ હું મૂર્તિમાં એ આવી ગયો. તો જુઓ આ સમજવાનું. તો આપણે જોઈએ કે જ્યાં ભજન થાય ત્યાં ભગવાન અખંડ હાજર રહે છે. તો ભજન સમજવાનું કે સુરતા સાથેનું ભજન. આ ભજન કહે છે ને ગાનારા, ખાસ કરીને શાસ્ત્રીય રીતે ભજન ગાનારા
એ છે ને સૂર ઉપર બહુ ખ્યાલ રાખે, સૂર ઉપર બહુ ખ્યાલ રાખે, પણ સુરતાની કઈ ખબર હોય નહીં. આપણા મુસલમાન ગવાય કાના બિન ગાના ક્યાં, ગાતા તો હોય કૃષ્ણના જ પદો, એ બધા પણ ગાતા કૃષ્ણના જ પદો, અને બીજા બધા ગવૈયાઓ પણ બધા ગાતા હોય, પરંતુ એ સૂરની સાથે સુરતાની જુગલબંધી ખ્યાલ ના રાખે. આમ હાર્મોનિયમ તબલાની જુગલબંધીનો ખ્યાલ રાખે, સિતાર દિલરુબાની જુગલબંધીનો ખ્યાલ રાખે, કંઠ સાથે કંઠની જુગલબંધી હોય, ડાગર બંધુઓ, તે બધો ખ્યાલ રાખે. પણ સૂરની સાથે એ કે ને સૂર ગયા તો સર ગયા, ઓર તાલ ગયા તો સર ગયા, મતલબ છે ને બાલ ગયા, એવી રીતે કે પણ એ સૂરનો આટલો બધો ખૂબ ખ્યાલ રાખ્યો. તમે જોજો બેસૂર ના થવું જોઈએ, પરંતુ સુરતા ભૂલી જાય છે. જો મીરાબાઈ ગાતા જ હતા, એને કે સુરતાની તો કઈ પડી નહોતી, કઈ સુર કી ગતિ મેં ક્યાં જાનું, એક ભજન કરના જાનું. એટલે લોકો કહેતા કે મીરા હો ગઈ બાવળી, લોગ કહે મીરા હો ગઈ બાવળી. એટલે આ પ્રમાણે ભજનની અંદર જે લગ્ની લાગી ગઈ હોય એની વાત કંઈક જુદી જ બને છે. જો ભજનાનું લાગી દાદા ખાચરનો વ્યવહાર છે ને એ ગુણાતીતાનંદ સ્વામીએ બધો સંભાળી લીધેલો. અરે શ્રીજી મહારાજે દાદા ખાચરનો. ગુણાતીતાનંદ સ્વામી છે ને મહાધ્યાનાભ્યાસમ, ધ્યાનના મહાઅભ્યાસી હતા. મંદિરની બધી જ પ્રવૃત્તિ કરતા. જુઓ, બધું ધ્યાન તો ઘણું બધું કરતા, પણ એની સાથે સાથે મંદિરની સઘળી પ્રવૃત્તિ એ પોતે કરતા. એટલે કોઈકે પૂછ્યું કે તમે આટલી બધી મંદિરની પ્રવૃત્તિ કરો છો તો ભગવાનમાં કેવી રીતે મન રાખી શકો? કારણ કે એક પ્રવૃત્તિ હોય ને કે આજે કડિયો આવવાનો છે, કેમ આવ્યો નહીં, સુસાદનું શું થયું, અને કેમ આ ઘીવાળો આવ્યો નથી, રસોઈનું સુધરી એ લમણાજીકમાં શું ભજન થાય, આ બધું યાદ રાખવું પણ તમારે જેવું અમારો વ્યવહાર તો ગજબનો છે તમારા કરતા પણ. તો એ પ્રમાણે એમાં કેવી રીતે ભગવાન તમે સંભાળો એવું સ્વામીને પૂછી નાખ્યું. ત્યારે સ્વામી બહુ સરસ જવાબ આપ્યો, જે અમારે બધાએ શીખવાનું છે, આપણને બધાને પણ શીખવાનું છે, કે જેમ માછલું પાણીમાં બધી ક્રિયા કરે, હરવું ફરવું ખાવું પીવું બધું, પણ જો પાણીમાંથી બહાર કાઢીએ તો ફિશ આઉટ ઓફ વોટર એટલે મરી જ જાય તરફડીને. એવી રીતે અમે જેટલી બધી ક્રિયા કરીએ છીએ ભાઈ એ ભગવાનને સંભાળીને કરીએ છીએ. જો જરા મૂર્તિ ચૂકાઈ જાય, ભૂલાઈ જાય ને તો તાળું ફાટી જાય. આ તાળું અહીંથી ફાટી જાય. આ કેવી રીતનું ભજનનો યોગ હશે? એટલે આ જબરી વાત કહેવાય ને, આનું નામ ભજન કહેવાય. એક વખત અમે બહુ 1958-59ની વાત છે, અમે કારવણની બાજુમાં લિંગસ્થળી ગામમાં, બહુ નાનું ગામડું, અને ત્યાં ગામમાં જે બાથરૂમ નળ છે બધું કશું જ ના હોય, એટલે તળાવ સાથે બધો પાણીનો વ્યવહાર હોય, કોઈ પણ પ્રકારનો, કપડાં ધોવા કે પછી નાહવું કે પછી જે કંઈ હોય વાસણ ઉટકવા, એ બધો તળાવ સાથે જ બધો સંબંધ હોય, પાણી ત્યાં જ હોય. તો એ વખતે આપણે એક જણ છે ને અમારામાંથી ઊભો થયો, કારણ કે એને પેશાબ કરવા જોતું, એટલે ભાગોળ તરફ પડ્યો. બીજા 2-4 ઊભા થયા, 5-6 જણા ઊભા થઈ ગયા. હું એ ભેગો હતો અંદર. અને પછી એ વખતે સ્વામી મને ક્યાં ઉપડ્યા બધા, પેશાબ કરવા ભાગોળાઈ જઈ જશે, એટલે ત્યાં પછી તળાવ હોય ને હાથ ધોઈને આવી જવાય. એટલે સ્વામી કે જો ભજન કરતા કરતા જજો, ભજન કરતા પાછા આવજો. તારે પેશાબ કરવા જવાનું, એમાં ભજન કરતા અને ભજન કરતા કરતા પાછા આવવાનું. આ યોગી બાપાએ અમને શીખવાડેલું. એક બાઈ હતી, છાણા થાપતી હતી, પણ છાણા થાપતી વખત કૃષ્ણની ભક્ત હતી, કૃષ્ણ કરતી આપ્યા કરે. બીજી કોઈએ બાઈઓ પણ છાણા થાપ્યા, પછી શું કહી ગયા, બધા ભેગા થઈ ગયા. હવે કોના કયા લોચો પડ્યો, ત્યારે પેલી બાઈ કોઈ કાન ઉપર ધરો, કૃષ્ણ અવાજ આવે એ મારા, તો જો એની અસર થઈ જાય. ભજનની આમાં પણ અસર થાય. જેમ તમે જુઓ ચૈતન્ય મહાપ્રભુ હરિબોલ હરિબોલ કરીને નાચતા, એ રજકણો પણ નાચવા માંડતી ઊંચી થઈ જઈને પૃથ્વી ઉપરની, એને પણ કામ કરી જતું રજકણોને. એવી પ્રકારનું ચૈતન્ય મહાપ્રભુનું આ ભજન હતું. શ્રીજી મહારાજે તમે જુઓ કે આમ બધા ત્યાગી સંતો હતા, એમને કહ્યું ભાઈ ત્યાગ બરાબર છે, પરંતુ આપણે ઉપાસના પૃથ્વી ઉપર સ્થિર કરવી છે, એટલા માટે ત્યાગનો પક્ષ મોડો કરી અને ઉપાસના કર્યા. ઉપાસના એટલે પ્રવૃત્તિ. એ કહે છે ને કે એક પેલો તબિયત હોય તો 13 વાના, તાવડી છે ને 13 વાના માગે. એક તાવડી એટલે રસોઈ કરવાનું, 13 વાના માગે. એમને તાવડી રસોઈ ના થઈ જાય. એટલે એવી રીતે આ બધું સંતોને આ બધી પ્રવૃત્તિ તો વળગી, એટલે 24 કલાક ભજન શક્ય ન બને. એટલા માટે સ્વામીએ ગુણાધન સ્વામી બહુ નવી વાત સરસ કરી. એમણે 3જા પ્રકરણની 22મી વાત, એ નવો ક્રિયાયોગ બતાવ્યો કે ભજન કરતા કરતા ક્રિયા કરે તો અંતરમાં કાઢવું રહે. કરું ભજન, ક્રિયા ચાલી નહીં. ભજન કરતા કરતા
ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે, બાકી પ્રવૃત્તિમાં ટાઢું રહે જ નહીં. પ્રવૃત્તિ માત્ર અશાંતિકૃત છે, એમાં કોઈને શાંતિ રહે નહીં, ત્યાગી હોય કે ગૃહી હોય. પ્રવૃત્તિની અંદર બહુ જ ઉપાધિ હોય, પણ એમાં આ માત્રા મેળવી કે ભજન કરતા કરતા ક્રિયા કરીએ તો આ ક્રિયા યોગ આવ્યો કે જેમાં ભજન ભેળવ્યું. જેમ પેલા પરમહંસાનંદ છે યોગી પરમહંસ, એનો ક્રિયાયોગ જુદો છે, એનો ક્રિયાયોગ છે યોગાનંદ પરમહંસ કહે છે ને, એનો ક્રિયાયોગ જુદો, પરંતુ આ યોગ જુદી પ્રકારનો કે ભજન કરતા કરતા ક્રિયા કરવાની, એટલે એમાં અંતરમાં ટાઢું રહે. હવે તમે જુઓ કે એક વખતે કુંડળમાં ઉતાવળી નદી વહે છે અને બધા કાઠીઓ અને મહારાજ બધા સ્નાન કરવા પધાર્યા, અને સ્નાન કર્યા પછી મહારાજે કાઠી દરબારોને પૂછ્યું કે તમે બધા લોહીની નદીમાં નાયા? અરે કે હોય ક્યાં કશું બગડ્યું, વિકટ લોહીની નદી કઈ સ્મૃતિ કરેલી મારી? ના ના, અમે તો ધુબાકા મારે હાથીઓ પાન પલાટીઓ એવું બધું કર્યું, અને આ પ્રમાણે મહારાજ કે જાઓ ફરી નહીં આવો, મારી સ્મૃતિ સાથે ના આવો. એટલે સ્મૃતિ બોલવાનું જેમ ગાયું એ ના ગાયા જેવું, એમ નાહ્યું પણ ના નાહ્યા જેવું છે. એટલા માટે આ મહારાજે એમને આ બધું શીખવાડ્યું. હવે તમે જો ચાતુર્માસ આવ્યો એટલે મહારાજ બધાને નિયમ આપતા હતા, અને એ બધા નિયમની અંદર એવું થયું કે હવે આ નિયમ આપવાનું થયું તો બધા નિયમ લેતા હતા. એમાં કાઠી દરબારો બધા કોઈ 100 માળા 200 માળા કોઈ 500 સુધી પૂગ્યા, અને બધા માળાના નિયમનું બધું લેતા હતા. મુક્તાનંદ સ્વામીનો વારો હોય અમારા સંત મંડળમાં, તો એમણે કહ્યું મહારાજ મારે 50 બહુ થઈ જશે, એટલે એમને 50 નિયમનો માણવાનો નિયમ લીધો. કાઠીઓ હસવા માંડ્યા કે આપણે આટલી બધી પ્રવૃત્તિવાળા અને આપણે 500 મુક્તાનંદ નવડા સાધુ અને 50 જ એક એવું, અને એવું બધું મનમાં ગોટાળા વાગતા હતા. પછી મહારાજે કહ્યું કે દરબારો તમે કેવી રીતે માળા ફેરો? અરે કે મહારાજ આમાં હું આમ સોના 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 ઉડે આમાં વાત ને એમાં માળા. અને પછી મુક્તાનંદ સ્વામી તમે કેવી રીતે માળા ફેરો? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ જો હું માળા લઈને બેસું અને મારો 50નો નિયમ તો લીધું છે મેં, પણ કેવું થાય છે કે મણકે મણકે તમારું સ્મરણ ભજન કરવા, માળાથી ભજન કરે, દરેક મણકે તમારું સ્મરણ કરું, અને આ પ્રમાણે સ્મરણ કરતા કરતા ફેરવું, અને પછી 105 મણકા થયા હોય અને 106 મણકે તમારું સ્મરણ ચૂકાઈ જાય, છટકી જાય, તો આખી માળા ફેલ કરવાની, રદ કરવાની, ફરી પાછી લઉં. આમ તો મેં લીધી છે 50 માળાનો નિયમ, 5 માંડ થશે, 5 માંડ માળા ફરે. ત્યારે કાઠીઓનું કહ્યું દરબારો આ જોયું, મારું આ તો જુદું જ થયું, આ તો જુદી જ વાત થઈ ગઈ. એટલે આ રીતની આ વાત જ જુદી છે. એટલે આપણે જરા સમજીએ ને કે આની વાત જ જુદી. જેમ પ્રાગજી ભગત માળા ફેરવતા ખબર છે ને, પ્રાગજી ભગત નારી પ્રાણનો સંકળો કરી વૃત્તિઓને પાછી ખેંચી અને આમ માળા ફેરવતા. આમ અયોધ્યા પ્રસાદ મહારાજ પણ લઈ ગયા કે ખરી માળાનું આ તો ગુણાતીતાનંદ સ્વામી થકી શીખ્યા છે, તો આ માળા એમની હતી. હવે જો ગુણાતીતાનંદ સ્વામીએ છે ને આ ક્રિયાયોગ શીખવાડેલો પ્રાગજી ભગતને, ક્રિયાયોગ કે ભજન કરતા કરતા ક્રિયા કરવી. 1916ની સાલની અંદર કે ગુણાતીતાનંદ સ્વામી વડતાલ ગયેલા, પ્રાગજી ભગત પણ ભેગા હતા, અને પાછા વળતા કારિયાણી આવ્યા મંદિરમાં. નથુ પટેલ કહ્યું મહારાજ સ્વામી મારી આજે રસોઈ સંસારની, એ કે ભાઈ નિયમ, અરે કે તમે નિયમ ઉપર બાંધી દો અમારા, બસ અહીં મારે ત્યાં તમારે બધાને જમવું જ પડશે. પ્રેમની ભક્તને રાજી કરવા સ્વામી કહ્યું ભલે. અને પછી કંસારની રસોઈ કરી, અને પછી એ તો બધા ઠાકોરજીને જમાડીને બધા જમાડ્યા બધાને. પછી વાસણ ઉટકવા બધા પાર્ષદો બધા ભેગા, પ્રાગજી ભગત પણ વાસણ ઉટકતા. અને એ વખતે તપેલામાં કંસા ચોંટી ગયેલો ફક્ત. આમ એ તો બધાને ખબર જ, જેને ચોંટી જાય છે ને એ પ્રમાણે જેને ખબર પડે કે વાસણમાં કેવી રીતે ચોંટી જાય, એટલે આમ પછી ઉટકતા હતા ને પણ નીકળતો નહોતો. જોરથી તબેતાથી પછી એને ઉખાડવા માટે પ્રયત્ન કર્યો ને, પછી ભજન કરતા કરતા ક્રિયા કરતા હતા. સ્વામિનારાયણ 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 વાસણ ઉઠેલા. પણ પેલું જોશથી માજ્યો ને પેલો અડસરો, એમાં ભજન તૂટી ગયું. ભજન તૂટી ગયું એક જ સેકન્ડમાં, ભજન તૂટી ગયું. અને ગુણાતીતાનંદ સ્વામી સભામાં બેઠા હતા. અરે પ્રાગજી આ શું કરે, બહુ પાડી જાય, મજૂરની જેમ કામ કરે છે, ભજન તૂટી ગયું, વૃત્તિ તૂટી ગઈ. હા સ્વામી મારી તૂટી ગઈ, જોડી દે પાછી, જોડી દીધી. જુઓ એ કે છે ને રહે દિન તાર નિર્ધાર તો લાગી રહે, કહે કબીર તબ ભક્તિ પાઈ. તો એ પ્રકારનું ભજન કરતા અમે રમૂજમાં કહીએ ને કે અમારી વૃત્તિ તૂટતી જ નથી. કારણ શું? જોડાયેલી વાત તો તૂટે ને.
આપણે ક્યાં આવી રીતે ભજન કરતા કરતા ક્રિયા કરીએ, પણ એમને તૂટી ગઈ આવી. તો આપણને થોડો ખ્યાલ આવે કે કેવી પ્રકારની આ ભજનનું. એમનું એવું હતું કે અખંડ ભજન 24 કલાક. એમનો જે મૂળ તમે જોયા છે સારંગપુરમાં, એનો આ કંઠ છે ને, આમ 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 લવ 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 થયા કરે, કંઠ ચાલુ ચાલુ એનું આમ આ ચાલુ જ હોય એનો. તમે જોજો ફરી જયારે છોકરાઓ પણ. તો આ પ્રમાણે પ્રાચી ભગતનો કંઠ હંમેશા લવ લવ થયા છે, કંઠ લવ લવ થયા કરે એ ભજનથી. એવી પ્રકારની એમની સ્થિતિ હતી. તમે જુઓ શાસ્ત્રીજી મહારાજે આટલા બધા મંદિરો કર્યા. હવે આ ભજન કેવી રીતે થતું હશે? તો કોઈક વળી એક સજ્જને સ્વામીને પૂછ્યું, સ્વામી હવે તમે મંદિરો બહુ કર્યા, હવે એક જગ્યાએ બેસીને ભજન કરો. શાસ્ત્રીમાં સલાહ આપી કે મંદિરો બહુ થઈ ગયા, હવે એક જગ્યાએ બેસી ભજન કરો. એટલે હમણાં આમાં શું ભજન થતું હશે અમને? ત્યારે એ વખતે સ્વામીએ એમને સમજાવ્યું, ભાઈ જુઓ, આ તો મોટા પુરુષની આજ્ઞાથી પ્રવૃત્તિ કરીએ છીએ ઉપાસના માગે, બાકી તો અખંડ ભજન જ છે. એટલે શાસ્ત્રીમાની ભજન અને ક્રિયાની જુગલબંધી આ ક્યાંથી સમજાય સામાન્ય માણસને? ત્યાંની જુગલબંધી છે. હવે કોકને એક વાર એવું થયેલું કે શાસ્ત્રીમાં મોટા પુરુષ ખરા, પણ આટલી બધી દોડાદોડ શું કામ કરતા હશે પ્રવૃત્તિના બધું? ત્યારે એ વખતે પણ કહ્યું કે જો મોટા પુરુષની આજ્ઞાથી પ્રવૃત્તિમાં કરીએ છીએ, બાકી તો ઊંચે આકાશમાં જઈને રહીએ એવા છીએ. આપણે જોયું કે યોગીજી મહારાજ સાથે અમે વર્ષોથી રહ્યા, 14 વર્ષ. તો યોગીજી મહારાજની પ્રવૃત્તિ તો હતી જ બધી, પરંતુ એમાં કથા, આરતી, ચેષ્ટા, ધ્યાન એનો બહુ ખ્યાલ રાખતા. આહનિક કહીએ છીએ આપણે એને. એ આ પ્રમાણે જરા તો આગુ પાછું થવા દેતા નહીં. એમનું એક સિદ્ધાંત વાક્ય હતું, બધાને યાદ છે ને? કહ્યું? ભગવાન ભજી લેવા, ભગવાન ભજી લેવા. વળી કહેતા કે ભજન કરી લેવું 24 કલાક, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આવી પ્રકારનું યોગી બાપાનું બધું જીવન. 1970માં અમે એક વખતે કંપાલાથી જતા હતા લંડન, એટલે એમ તે એરપોર્ટ ઉપરથી. અને એ સમયમાં એ બધા જવાનું હતું. એ પૂર્વે એક કાંટો આવ્યો, એટલે પેલો બેલેન્સ બધાને વજન કરી નાખીએ, એટલે બધા વજન કરતા હતા. એટલે આપણે કે લંડનમાં કે ભાઈ કેટલા વધ્યા કેટલા ઘટ્યા ખબર પડે ને ભાઈ, કેટલો આપણું થયું. ફરી કોક વળી મારા જેવા દોડાએ કહ્યું હશે કે ભાઈ બાપા આપ પણ આવી જાઓ, વજન કરી લઈએ, આપણે વજન કરીએ. ત્યારે એ વખતે મોદી બાપા કેટલું બોલ્યા સરસ કે વજન શું કરવું? એમણે કહ્યું કે ભજનનું વજન કરો, ભગવાન ભજી લેવા, દેહનું વજન નહીં, ભજનનું વજન. હવે કેવું કહેવાય કે ભજનનું વજન એ દેશ વિદેશમાં ગમે ત્યાં જાઓ, ભજન કેટલું ઓછું વધતું થયું ને એ સમજવાનું. વજન તો ઠીક છે. તો આ સ્વામીનું આવી પ્રકારની વાત. મુસાફરીમાં અથવા નવરાત્રિની પળોમાં પણ એવું બાપા અમને નવરા રહેવા દેતા નહીં. ટ્રેનમાં જવાનું હોય તો કે કીર્તન ગોખજો, વચનાથ ગોખજો, સાંઈ વાતો ગોખજો, ગોષ્ઠી કરજો, ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલજો કંઈ ના હોય તો. આવી પ્રકારનું કહેતા કે જેમ ખાલી ગાડું હોય ને ખડખડ થાય, ભરેલું ગાડું કેવું હોય કહ બોલે એમ આપણે ભજનથી ભરેલા રહેવું, ખાલી ના રહેવું. આજે જોઈએ છે પ્રમુખ સ્વામી છે ને દેશ વિદેશની અંદર એ વિચરણ કરે છે, અને આખી નાની સરકાર જેવી સંસ્થાની અનેક વિવિધ પ્રવૃત્તિઓ છે, અને એમાં પૂરું ધ્યાન આપે પાછા. એવું નથી કે આમ લફડ ફફડ સંસ્થા, એક એક વસ્તુ ઉપર સ્વામીનો ખ્યાલ હોય. ત્યાં ખીલી મારવાની હોય મંદિરમાં, એ પણ એમને ખબર હોય. હવે આટલી બધી પ્રવૃત્તિમાં પણ મેં જોયું છે એમની સાથે, હું તો વર્ષો સુધી ભેગો રહ્યો છું, વચ્ચે ભજનનો દોર કોઈ દિવસે તૂટે જ નહીં. એક વખત તો બોલી ગયેલા 74માં કે અમે દેશ વિદેશમાં ફરીએ તો મન તો ભગવાનના ચરણારવિંદમાં જ રાખીએ. કેટલું અઘરું કહેવાય. બાકી અમે ભેગા આટા મારતા હતા, અને એમનું કેવું જેટલું ફરક પડે. હવે સ્વામી છે ને પાસપોર્ટ હોય ને એમાં એક ખાનું આવે છે તમારો ધંધો હું, તો પ્રમુખ સ્વામી લખતા ભજન ભક્તિ, અમે પાછળ લખતા થાય કે ના થાય લખતા તો ખરા અમે. એટલે એ પ્રમાણે થયું. એક વખત રનિંગ બરોમાં એક બાળકે સ્વામી પૂછ્યું, સ્વામી પૂજામાં કેટલી માળા ફેરવી? બોલો, સ્વામી માર્મિક ઉત્તર આપ્યો, અમારે તો અખંડ માળા ફરે છે, અમારે તો અખંડ માળા ફરે છે. એટલે પત્ર લખતા હોય પણ માળા, કોઈને વાતો કરતા હોય પણ માળા. આ બધું ભજન જ, આ બધું ભજન જ કહેવાય. એ સ્વામીએ જે કહ્યું. એક વખત અમે 1994માં લંડનમાં હતા, ત્યારે એક ડેવિડ ને ડેનિયલ ને બધા છોકરા બે ચાર હતા. એ મહેશ યોગીના યોગમાં કે હરદ્વારમાં આવી ગયેલા, અને એમાં બધા શબ્દો શીખી ગયા, નિર્વિકલ્પ સમાધિને યોગ જ્ઞાન તે બધું. એને સ્વામીને પ્રશ્ન પૂછી નાખ્યો કે સ્વામી શું તમને 24 કલાક નિર્વિકલ્પ સમાધિનો અનુભવ રહે છે? એવું પૂછ્યું.
તો સ્વામી શું જવાબ આપ્યો? સહજ ભાવે કે હરીએ ફરીએ બધું કરીએ તો ભગવાનને સાથે રાખીને કરીએ એટલે એ અનુભવ રહે જ છે. તો જો આ સ્વામીનો ક્રિયા આવ્યો, ખ્યાલ આવ્યો? ભજન કરતા કરતા ક્રિયા છે. બહુ અઘરું, પણ ખટકો રાખે તો આમનું જીવન જોઈને થઈ શકે. કારણ કે એક બાજુ પ્રવૃત્તિમય જીવન અને એક બાજુ નિર્વિકલ્પ સમાધિની વાત, કેવું લાગે? પણ આ પ્રવૃત્તિનું જેને રહસ્ય સમજાઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. હવે એક વખતે સ્વામી મુંબઈમાં હતા અને એમનો બેરા ટેસ્ટ હતો 26/2/1993. ડોક્ટરે કહ્યું, જો સ્વામી, આ બેરા ટેસ્ટમાં એવું છે ને, આપને સંપૂર્ણ હળવાશ અને વિચાર શૂન્ય રહેવાનું, તો પછી એ પરિણામ ઠીક આવશે. અને આ પ્રમાણે 2-4 વખત લીધો પણ ટેસ્ટ બરોબર આવ્યો નહીં. એટલે સ્વામીને કહ્યું, સ્વામી શું વિચારો કરો છો તમે? આ ટેસ્ટ બરોબર આવતો નથી. ત્યારે સ્વામી કહ્યું, હું ગોંડલ અક્ષરદેરી અને શ્રીજી મહારાજને શક્તિમાનની સ્મૃતિ કરું છું, એ બંધ કરી દેવાનું. તો સ્વામીને બધી ક્રિયામાં આ પ્રમાણે આનું અનુસંધાન રહે છે. સ્વામી વિચાર શૂન્ય નથી અને પ્રવૃત્તિ પરાયણ પણ નથી, યાદ રાખવાનું. 24 કલાક ભગવાનના ભજનથી સ્વામી ભરેલા છે. 24 કલાક એટલે જેમ કે છે ને કે શ્વાસો શ્વાસ ભજન જડ લાગી તૂટન દેતન દોરા, કે 24 કલાક આ ભજનની રટણ લાગેલી. એવી પ્રકારનું એમનું જીવન. એક વર્ષ 1994 અમારે ટોરોન્ટોથી શિકાગો જવાનું હતું. પ્લેનમાં ગોઠવાઈ ગયા અને એ સમયની અંદર એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ શિકાગોની અંદર બહુ જ વાદળા છે ને બહુ ધુમ્મસ છે ને બધું છે, ફોગ ના અંતે ને, એટલે એરોપ્લેન 2-4 કલાક સુધી જઈ શકશે નહીં. અને આવું થયું એટલે અમે પાછા હેઠા ઉતર્યા. અમને શું કહ્યું 4-5 કલાક પછી એરોપ્લેન. હવે અમે તો વાઇન્ડ અપ કરી ત્યાંથી નીકળી ગયા, પાછા જોવાનું જ નહીં. શિકાગો જઈને જમવાનું હતું એટલે સંતો આગા પાછ થતા, બાપાને જમવાનું સાંજનું શું થશે? સ્વામી જોઈએ સાંભળી ગયા. સ્વામી કે મૂકો ને દપ, આપણે ભજનનું અનુસંધાન રાખો. એક વખત નહીં જમીએ સાંજે તો મળી જવાના નથી. એટલે એ પ્રવૃત્તિ બધી ગડબડ બંધ કરી દો, ભજન કરો. એવી પ્રકારનું આ સ્વામીનું જીવન. હવે એક વખતે લંડનમાં મુલાકાતો પૂરી થઈ ત્યારે સ્વામીએ સંતોને કહ્યું, આવો ભજન કરો, ભજનમાં સુખ છે. એટલે એ પ્રકારનું સ્વામીનું આ. બીજો કોઈ વિચાર જ નહીં, કોઈ શહેર જોવાનો એમને શોખ નહીં. હરિભક્તોને રાજી કરવા કોઈ જગ્યાએ જવાનું થયું હોય તો ઠીક છે, પણ જગદીશની અંદર સ્વામી આ વાત કરેલી કે આમ તો રસ આપણને કશામાં નથી એક ભગવાનના ભજન સિવાય. એક જ રસ છે ભગવાનનો ભજન, બીજી કોઈ વાત જ નહીં. એક વખતે ન્યૂ જર્સીના ડોક્ટર દીપકભાઈ ની સાથે ના પુત્ર સાથે ટેલિફોનમાં વાત કરતા હતા. એ છોકરાએ ભાઈ, બાપા શું કરો છો તમે? સાહેબ ભજન, બીજું શું અમારે કરવાનું હોય? એટલે દરેકે દરેક જગ્યાએ ભજન અને ભજન. હવે સ્વામીનું તમને ખબર છે, છેલ્લી અવસ્થામાં આપણે સારંગપુરમાં સ્વામી હતા ને, પછી જરા કંઈક જમતા તો કંઈ નહોતા, પણ કંઈક લઈ લે તો સ્વામી કે બાપા હવે શું કરવાનું? એટલે અમારા શું જવાનું? સ્વામી કે હું ભજન કરવાનું. સુવાની વાત કરે જ નહીં. કેટલી વખત છેલ્લે તો તમે વિડીયોમાં જોયું છે ને, ઓહો 500 વખત કરી વાત કરી હશે, ભજન કરી લેવું, ભજન કરી લેવું, ભજન કરી લેવું. એમનો જીવનના અંદર લોહીનો લય બની ગયેલો. અમે 1987 ની અંદર ઉત્તરાખંડની યાત્રામાં હતા અને એ વખતે ત્યાં ગયા ઉત્તર કાશી. ત્યાંથી પછી ગંગોત્રી જવાય. તો ઉત્તર કાશીમાં અમે ગયા અને ત્યાં કૈલાસ આશ્રમમાં સ્વામી સુતેલા અને રાત્રે 2 વાગે સેવક જાગી ગયા. આમ કંઈ અવાજ જો કંઈ ખપડ્યું હશે તો જોયું તો સ્વામી બેઠેલા માળા લઈને, સ્વામિનારાયણ સ્વામી. એ કે બોલ્યા નહીં, સેવકે બેસી રહ્યા. અડધો કલાક થયો તો ચાલુ. પછી કોઈ સ્વામી શું કરો છો, ક્યાંથી કરો છો? એમ થાય કે આખી રાત ભજન જ કર્યા કરીએ, આખી રાત ભજન કર્યા કરીએ. એટલે એ પ્રમાણે એમનું જીવન જ આવી રીતનું ભજનમય, અખંડ ભજનમય એમનું જીવન આપણે જોયેલું છે. એટલે એ દૃષ્ટિથી એમને એક વખત એવું થયું કે નૈરોબીની અંદર સ્વામી જરા મોડા ઉઠ્યા. એટલે અરવિંદભાઈએ રમૂજમાં સ્વામીને પૂછ્યું કે સ્વામી બાબા શું ઊંઘમાં અમેરિકા ગયા હતા? અરે સ્વામી કે અક્ષરધામના સુખ આગળ અમેરિકાના સુખનો શું હિસાબ? એવી પ્રકારનું સ્વામીનું જીવન. એક વખત જરા સમયની 5 મિનિટ સમય જરા વચ્ચે મળેલો તે સ્વામી કે લાવો ભજન કરી લઈએ. કયું ભજન? ધર્મચર્ય ટપાલ લાવો ને, એ ભજન જ છે ને. તો ટપાલ લખવી એ ભજન. એટલે કે છે ને કે હરિભક્તોને મળવું એ ભજન, બાળકોને વાલ કરવું એ ભજન, ઠાકોરજીને જમાડવા એ ભજન, પત્રો વાંચવા એ ભજન. એટલે સ્વામીને આખી બધી ક્રિયાઓ એ એમને મન ભજન જ.
નિરંતર ભજનનો આલો છે એમને, અખંડ અખંડ. એક વખતે યોગી બાપા દ્રષ્ટાંત આપતા, એક વેપારી હતો, એને ખબર પડી કે રૂના ભાવમાં કે હલચલ છે, એટલે બજારમાં રૂ ખરીદવા માટે કોઈ લઈલું બધું. તો વચ્ચે એક વેપારી એને તરસ લાગેલી, તો એનો કે સંબંધી વેપારી છે ને એની દુકાને ગયો અને પાણી પા એને કહેવાનું હતું, પાણી પા મને એમ. પણ પેલો રૂ હતું ને મનમાં, તો બોલે રૂ પા. પેલો પણ વાણીઓ જ હતો, સમજી ગયો કે આ રૂ બોલે જ, એટલે કે કંઈક ગડબડ છે બજારમાં. એટલે એના ગુમાસ્તાને કહ્યું, જલા પેલા વાણિયાને કહ્યું, જો એમનો શું પાણી કરે, હું રૂ કરે, હું તને સરસ મજાનું શરબત પીવડાવ ગ્યાથી, બે સામના શાંતિ બેહાડી રાખો. અને પેલા ગુમાસ્તો આખો ફરી આવ્યો બજારમાં અને જોયું કે ગડબડ તો હતી, એને બધું રૂ સાચવી લીધું, લઈ લીધું. તો પેલો ગયો, પછી કશું મળ્યું નહીં. તો જો એને રૂ હતું તો ખોટો બધો ધંધો. તો પણ આ પ્રમાણે એનું અનુસંધાન. તો આપણે જોઈએ કે પ્રમુખ સ્વામીનું આપણે જોયું કે ભજનમાં જ એમની આસક્તિ. એટલે ભગવાન સ્વામિનારાયણની પણ આ જ આસક્તિ હતી. મહારાજ વડતાલના સ્વરમાં કહે છે ને કે અમારે ભગવાનના ભજનનું સુખ છે એ જ સુખ જણાય છે, અને ભજન સ્મરણ કરતા જેને સહેજ સત્સંગ થાય એને કરાવીએ છીએ. એટલે એમનો તાર છે ને એ ભગવાનમાં જોડાયેલો. કોઈએ પૂછ્યું સ્વામી તમારી હોબી કઈ, તો ભજન. કોઈ કહ્યું બાપા વ્યસન કયું રાખવું, તો કે ભજનનું. કોઈ કહ્યું વોકિંગ દરમિયાન આપ શું કરો છો, તો કે ભજન. દરેક જગ્યાએ ભજન ભજન અને ભજન. એટલે કે છે ને કે ભજનથી આપણે કેમ ને ઝેર ઉતરે. ભગવાનનું જે ભજન હોય ને તેનાથી સંસારના ઝેર ઉતરે. આપણે જોઈએ દલપતરામ એક દ્રષ્ટાંત આપતા નોળિયો અને સાપનું. નોળિયો અને સાપ હંમેશા લડતા જ હોય, અને જયારે એક વખત યુદ્ધની અંદર નોળિયા ઉપર સાપે એટલો બધો પ્રહાર કરેલો અને એટલા ડંસ મારેલા કે બધો પીવો થઈ ગયો, બધું ઝેર વ્યાપ્યું. એનો મરી જઈશું. એટલે વચ્ચે એને ઇન્ટરરોલ પાડ્યો અને નોર્વેલ સૂંઘી આવ્યો. નોર્વેલ સૂંઘ્યો ને તરત જ ઝેર આખું બધું નીકળી ગયું, ઉતરી ગયું. પાછો આવી ગયો લડવા માટે, ઉડી ના ગયો, ભાગી ના ગયો, સ્પોર્ટ્સમેન હતો, પાછો આવ્યો અને વળી પાછી લડાઈ આદરી. એવી રીતે આ પ્રમાણે તમે જુઓ, દલપતરામ કહે છે કે જીવનમાં પણ આવું નોળિયા અને સાપની લડાઈ જેવું છે. આપણને ઝેર ચડી જાય. આપણે જે બજારમાં ગયા હોય તો ન જોવાનું જોવાઈ જાય, ન ખાવાનું ખવાઈ જાય, ન બોલવાનું બોલાઈ જાય, ન સાંભળવાનું નિંદા બીજું ત્રીજું આગું પાછું બીજું ત્રીજું એ સંભળાઈ જાય. કેટલું બધું ઝેર, કેટલું ઝેર ચડે, બધું અંદર ઝેર ભરી જાય આખો દિવસ. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે સાયંકાળે ભગવાનના મંદિરે જવું અને ઉચ્ચ સ્વરે ભગવાનનું ભજન કરવું, તો એને કરીને ઝેર ઉતરી જાય. આ ઝેર ઉતરી બીજે દિવસે પછી આંટો મારો એટલે એનું એ ભલે થાય, પણ રોજ ભજન કરીએ તો પછી પ્રેક્ટિસ થતા થતા ઝેર પાછું ઉતરી જાય. એટલે એ દૃષ્ટિથી આ છે. હવે તમે જુઓ ભગવાન મંદિર હોય તો દરેક જગ્યાએ ફેસિલિટી નથી હોતી કે બધા ગામોમાં મંદિર હોય અને હરિભક્તો રહેતા હોય. તો પછી શું કરવાનું? તો પછી આપણા ઘરની અંદર ઘર મંદિર બનાવવાનું. ઘર મંદિર આપણે કરાવવાનું. નજીક હોય તો મંદિરમાં જવું, પણ એવી વ્યવસ્થા ના હોય તો ઘરની અંદર મંદિર બનાવી એમાં આપણે સાયંકાળે આરતી પછી ભજન કરવું. તો એ દ્રષ્ટિથી પણ આપણા આ બધા ઝેર ઓછું થઈ જાય. ગુણાધન સ્વામી સ્વામિનારાયણ મંત્ર મહાબળીઓ છે, માટે નિરંતર ભજન કરવું. એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે, એ મંત્રે વિષય ઉડી જાય અને એ મંત્રે બ્રહ્મરૂપ થવાય છે. એવો આ સ્વામિનારાયણ મંત્રનો આવો મહિમા છે. જેમ દલપતરામે કહ્યું ને કે ષડક્ષરી મંત્ર મહાસમર્થ, એથી થશે સિદ્ધ સમસ્ત અર્થ, સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. આવું ભજન આ મંત્રની અંદર થાય છે. એટલા માટે આજે જોઈએ છે કે સ્વામીએ એટલું બધું ભજન આખી જિંદગી કર્યું. તો જેમ કે છે ને કે કેવી રીતે બને છે તેની વાત થોડી સમજવા જેવી છે કે જ્યારે એક વખતે ચ્યવન ઋષિ હાથમાં અર્ઘ્ય લઈ અને પછી સૂર્યદેવને કંઈ કરતા હતા, અર્ઘ્ય અર્પતા હતા, ત્યાં એક અસુરે એમને પગથી પકડ્યા, નીચેથી જ આવ્યો અને સીધા પાતાળ લોકની અંદર વાસુકી નાગના ત્યાં નાખી દીધા. અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતાળ 7મા બેઝમેન્ટમાં નાખી દીધા. જેમાં બધા સાપ જ રહે. અને એ વખતે ઋષિને તો ભારે થયું, પણ કે ભલે આવી ગયા તો આપણે ભજન ચાલુ રાખવું. તો ઋષિએ ત્યાં પણ ભજન ચાલુ રાખ્યું. એમણે એ પરિસ્થિતિની અંદર પણ
ત્યાં જ ભજન ચાલુ રાખ્યું. આટલાનો અર્થ એવો થયો કે આપણે ગમે તે દેશમાં, ગમે તે સ્થળે, ગમે ત્યાં ગયા હોઈએ પણ ભજન મૂકવું નહીં. આપણે તો એવું થાય ને, વેન વી આર ઇન રોમ ડુ એઝ રોમન, કે જેવા દેશ એવો વેશ, એવી પ્રકારના આપણે બની જઈએ છીએ. આપણે કંઈ પરદેશમાં ગયા હોય તો આપણું ભજન ભૂલાઈ જાય અને પછી આપણે એની પ્રવૃત્તિમાં ને એની બધી શોખમાં પડી જઈએ. પરંતુ અહીંયા આગળ તો આ ઋષિ ખરેખર આ ભજની હતા, તો અહીં પણ ભજન કરવા માંડ્યા, એ પણ ભજન કરવા માંડ્યા. મેં આગળ કહ્યું ને, પ્રમુખ સ્વામી દેશ વિદેશમાં બધી જગ્યાએ ફરે છે, પણ ભજન જરા પણ ભૂલતા નથી. એ ભજનનો દોર એમનો હંમેશા એ ચાલુ ને ચાલુ જ હોય છે. એ એક એમની એક વિશેષતા છે. એક ડેમિયન સ્મિથ કરીને એક અમેરિકન કાઉન્સિલનો વરિષ્ઠ અધિકારી સ્વામીને દિલ્હીમાં મળવા આવેલો અને એ સમયમાં થોડો બેઠો હતો 15-20 મિનિટ સ્વામી સાથે, કોઈ બધા બ્રહ્મ સંતો સાથે, પેલું ભાષાંતર સાથે બધું સ્વામીનું બધું સમજતો હતો. અને ત્યાર પછી બહાર આવ્યા પછી હું સ્વામીની સામે બેઠો ને, ઠીક છે ભાષાંતર કર્યું ને તો બધું ઠીક છે, પણ બધે એવું લાગ્યું કે સ્વામી ઇઝ નોટ એ ઇમેજ કોન્શિયસ, કે એને કોઈ પોતાનું વ્યક્તિત્વ રજૂ કરવું એવું કશું છે જ નહીં. એકદમ સીધા સરળ. મેં જોયું કે દેશ વિદેશમાં બધી જગ્યાએ ગયા છે, ખૂબ ફર્યા છે, પરંતુ જેવા છે એવા ને એવા છે. એમાં કોઈ પણ દેશ એમના ઉપર પોતાની અસર ફેંકી શક્યો નથી. આપણને તો બધું બદલાઈ જાય ને, ગામડામાંથી શહેરમાં આવ્યા હોય તો આખો બદલાઈ જાય. તો આ પ્રકારે એને પણ નોંધ્યું. સ્વામીએ અખંડ ભજન કર્યા કર્યું, તો એમના ભજનના પ્રતાપે કરીને શું થયું કે જે પેલું હું વાત કરતો હતો ફરી પાછી આવી યાદ કરું કે પેલા ઋષિ એ ભજન કરતા હતા, તે ભજનના પ્રતાપે કરીને નાગોનું ઝેર ઓછું થવા માંડ્યું. લો, નાગોનું ઝેર ઓછું થવા માંડ્યું. હવે આ કરે છે ભજન આ, અને ઝેર ઓછું થાય છે નાગોનું. હવે નાગો તો બિચારા દુઃખી થઈ ગયા કે હારું આ તો આપણું ઝેર ખલાસ થઈ જશે, તો પછી આપણી આઈડેન્ટિટીનું શું? પ્રશ્ન આઈડેન્ટિટીનો આવે. આજકાલ એક વિશ્વમાં એક મોટું છે તંત્ર આઈડેન્ટિટી, એટલે કે પછી આપણને પરિવાર જેવા સમજશે પેલા હોય ને, પેલા પાણીના નાગ હોય ને હાવ કરડે નહીં હવા, એવી પ્રકારની આપણી પરિસ્થિતિ થઈ જશે. આપણે નાગ એટલે કરડે એટલે પણ મરી જ જાય, એવી પ્રકારની આપણી આઈડેન્ટિટી છે. અને એ જ્યારે ખોઈ જાય, આઈડેન્ટિટી વગરનો માણસ તદ્દન અર્થ વગરનો થઈ જાય, એટલે એમને શું કે આ તો બહુ ખોટું થાય છે. એટલે એ તો વાત પછી જ આખી, પરંતુ આ પ્રમાણે છે ને એમને બધી શંકા થઈ ગઈ કે હવે આપણું શું થશે. પરંતુ આપણે જોયું ને કે આ ઋષિના ભજનથી ઝેર તો ઓછું થયું છે. આ ઝેર ઓછું થયું તો જો પ્રમુખ સ્વામીનું ભજન, આ ભજન કરવું કહે છે ને, ભજન કરે છે પ્રમુખ સ્વામી, ઝેર આપણા બધાના ઓછા થાય છે. આ વિશેષતા એ છે. હવે જો સ્વામીના ભજનના પ્રતાપે કરી આદિવાસીઓના જન્મના ઝેર ઉતરી ગયા. એ લોકોને ખબર જ નહોતી શું ખાવું, શું પીવું, શું કેવું કપડાં પહેરવા, આ કરવું તે કરવું, કંઈ વિવેક નહોતો. કંઈ ખાવા પીવાનો બીજો ત્રીજો કોઈ વિવેક નહીં. જીવતા કરચલા, જીવતા માસલા, ઉભા પાછળ કાકડી ખાતા હોય આપણે જોયા છે. તો આવી પ્રકારના પરિસ્થિતિ, તાળીઓ પીવાની, આન તેને કોઈ પ્રકારનું ઠેકાણું નહીં. પણ પ્રમુખ સ્વામીએ ત્યાં જઈને પણ ભજન આદર્યું તો આજે એ ખરેખરા ભક્તો બની ગયા. 2 લાખ સત્સંગીઓ, વ્યસન મુક્ત, અતિ પવિત્ર જીવન જીવનારા એવા બધા બની ગયા. અને તમે જુઓ કે એક વખત તો સ્વામી બેઠેલા સભામાં બધા પગે લાગવા આવ્યા. અમે એક આદિવાસી સ્વામી ચાલવા સહેજે પૂછ્યું, એટલે દારૂવાસનું, અરે સ્વામી કે સત્સંગ થયા પછી સરસ થયા, હવે તો તમે જુઓ કે ઘર સભા, પછી સત્સંગ શિક્ષણ પરીક્ષા, પૂજા પાઠ, તિલક ચાલો, પછી બધું ધર્માદો, અને આ પ્રમાણે બધું જ જે સત્સંગના નાના મોટા નિયમો હાનિક બધા કરું છું. હવે તો એક જ ઈચ્છા છે સ્વામી શું કે બ્રહ્મરૂપ કરીને મહારાજની ચરણ બહાર દો. જો કેટલી ઊંચાઈએ પહોંચાડે, કેટલી ઊંચાઈએ પહોંચાડી દીધું આદિવાસીને. આપણા મકરંદભાઈ મહેતા આપણા બહુ મોટામાં મોટા હિસ્ટોરિયન કહેવાય, અને વિશ્વમાં એનું નામ છે ખ્યાતિ પામેલા. એટલે આવી મોટા જે મકરંદભાઈ મહેતા આમ તો સ્વામીના કોઈક વિચિત્ર રીતે યોગમાં આવી ગયેલા, આપણા વિરુદ્ધમાં એક લેખ લખેલો એમણે, પછી સ્વામીના ગુણાણીદાવજી બની ગયેલા. અને પછી એમને થયું કે આ સ્વામી બધાને આદિવાસીઓને સુધારે સારું મનાતું નથી આટલું બધું, કારણ કે પ્રજાને સુધારવી બહુ અઘરી છે, અતિ કઠણમાં કઠણ છે એ બધું. એ કેવી રીતે કર્યું હશે? અને કહે છે ગામોના ગામ સુધારી દીધા છે અહીંયા આગળ. તો મારે જોવા જેવું તે પ્રોફેસરને લઈ
અને પછી ઉપડ્યા સેલવાસની અંદર, અને સંતોને કહ્યું કે મારે હવે આ પ્રમાણે આ જોવું છે કે કેવી રીતે પ્રમુખ સ્વામીએ કાર્ય કર્યું. હા ચાલો તમે બતાવી દઈએ કે એમને તમે લિસ્ટ આપો, હું પસંદ કરું. તમે તો મોડેલ જેવું બતાવી દો, એવું નહીં, હું પસંદ કરું. પાછા નાગર વડનગર એટલે એમને કોઈ ભલે તો પછી લિસ્ટ બતાવ્યું. તમે સુરંગી ગામ પસંદ કર્યું અને પછી કે ચાલો જઈએ. તો એક છોકરાને મોકલ્યો બતાવી દે અને બિલીવ કરી ન હોય. અને પછી ત્યાં પહોંચ્યા, ગામનું જોયું, ખુશ થઈ ગયા. ચાલુ એ તો બહુ સ્વચ્છ છે બધું. અને પછી ઝૂંપડું આવ્યું, જોયું કે આમાં જવાય કે આપણે એના માટે જ આવ્યા છીએ બધું જોવા. ચાલો અંદર ઝૂંપડામાં ગયા તો એક બેન છે ને ચોખાનો રોટલો બનાવતી હતી. એટલે આને બહુ નવી લાગી કે આપણે જુવાર, મકાઈ, બાજરી, ઘઉં બધું ખાતા રોટલા. સારો જુઓ આ કોઈ ગજબ છે. તો ચોખાનો રોટલો એના માટે નવો હતો એ વખતે. એટલે એમ તો ચાખો તો જોઈએ આપણે કેવો લાગે. એટલે બેનને કહ્યું કે આ મને રોટલો જરા ચખાડો છો. અરે કે બેસો, હું આ અત્યારે રોટલો બનાવી દઉં, પછી ઠાકોરજીને ધરી અને પછી તમને આપ. એ કે સારું, હું નાગર બ્રાહ્મણ ઠાકોરજી અને ધરાવવાનું એ તો મારી જિંદગીમાં કંઈ સમજણ પડતી નથી. અને આ બાઈ આદિવાસી બાઈ છે અને એ મને કહે છે કે ઠાકોરજીને ધરાવીને તમને આપું. હું તો એમ જ સમજતો હતો કે પ્રમુખ સ્વામી કેવી રીતે લોકોના જીવન સુધાર્યા, દારૂ છોડાવ્યા, તાળી છોડાવ્યા, માંસ છોડાવ્યા, એટલે ગજબ કામ કર્યું. એ હું એવા ભાવથી અહીંયા આગળ આવેલો જોવા માટે. પણ મને એમ ખબર પડી કે ખાલી સ્વામીએ દારૂ માંસ નથી છોડાયા, એના જીવનમાં ભગવાન ભરી દીધા છે. આવું કોઈ સામાજિક કાર્યકર કરી શકે નહીં. કોઈ સુધારાવાદી આ કામ ન કરે હો, એનામાં ભગવાન ભજવા. એ બાઈ આટલે કહે છે કે હું ભગવાનને ધરાવીને તમને આપું. જુઓ, એના ત્યાં મંદિર થઈ ગયા, એના ત્યાં ભગવાન આવી ગયા. એક અમને એક મોટી સ્કૂલ છે ત્યાં, અને એમના અધિકારી અમને વાત કરતા હતા કે આપણે આદિવાસીઓ અમારે ત્યાં મજૂરી કરવા આવે. 7 વાગે ને એટલે બધા શાંત થઈ જાય એકદમ. તમે અમને જો શું કરે, તરત આરતી બોલે, પૂરી આરતી બોલે, મોડે આરતી કરે નહીં પણ બોલે, કારણ કે અમારે ત્યાં મજૂરી કરવા આવ્યા હોય. આમ આંખો બંધ કરીને અષ્ટકો બધા બોલે. ઠેક પ્રમુખ સાહેબને જ્યાં સુધી બોલાવી અને પછી પાછું કામ ઉપાડે. અમે તો તાજ્જુબ થઈ ગયા કે શું સ્વામીએ આ લોકોને ભરી દીધી છે ભક્તિ. તો આ જે ભજન કે ભજન સ્વામીના ભજનના પ્રતાપે કરીને એમના સંસારના ઝેર તો ઉતર્યા પણ અંદર ભજન પણ પ્રહારી દીધું. આ એમની આ વિશેષતા આ પ્રમુખ સ્વામી મહારાજની આદિવાસીઓના જીવનમાં. એ લોકો આમ કહેતા હતા કે અમારા ચૂલા અમે તોડી અને નવા બાંધી દેતા, કે પાછળની પ્રજાને ખબર ન પડી જોઈએ કે આપણા વડવાઓ માંસ ખાતા હતા. તાડીના વૃક્ષો તોડીને ફળ વૃક્ષો ગોઠવી દીધા, પાછળની પ્રજાને ખબર ન પડી જોઈએ આપણા વડવાઓ તાડી પીતા હતા. કેટલો બધો કેર, એટલો બધો લોકોને આ જીવન બદલાઈ ગયું. મેં દાદરા નગર હવેલીમાં મોટી સભા થયેલી, લગભગ 15-20 હજાર આદિવાસીઓ હતા. પ્રમુખ તરીકે જયંતભાઈ દેસાઈ હતા, અનાવલ બ્રાહ્મણ, અને એ ત્યાં જન્મેલા, ત્યાંના જ વતની. અને એ જે વાત કરતા હતા એ પદ્ધતિ અતિથિ વિશેષ વધ્યા હતા. અને આ બધા આદિવાસીઓ પ્રવચન કરતા કે પહેલા અમને દારૂનો નશો હતો, પ્રમુખ સ્વામી ભક્તિનો નશો ચડાવી દીધો છે, કોઈ દાડો ઉતરે નહીં આમ. અને પછી એ ઊભા થયા અને એમણે કહ્યું, સ્વામી હું આ બધાની સાથે વર્ષોથી રહું છું, હું અહીં જન્મેલો, મારી ઉંમર 60 વર્ષની થઈ છે. આ બધાનું જોઉં કેવું જીવન જીવતા હતા, કેવી રીતે રહેતા હતા. આ લોકોનું જીવન બદલાઈ ગયું, આ બધું મેં નજરે જોયું. હવે એમ કરીને કે તમે મને પ્રવચન કરવાનું કહ્યું, હું કેવી રીતે કરું. ખિસ્સામાંથી ડબ્બી કાઢી છીંકણીની, કે હું 20 વર્ષનો હતો ત્યારથી છીંકણી સૂંઘું છું. આ 40 વર્ષ થયા એને, આને છોડી શક્યો નથી. મારાથી કેવી રીતે પ્રવચન થાય સ્વામી. પણ એમ કરીને છીંકણીનો ઘા કર્યો, હવે 2 શબ્દ બોલું. તો આદિવાસીઓ ઉજળિયાતના જીવન સુધાર્યા. આ નવું થયું ને, તો આ પ્રમુખ સ્વામીનો આવો એક પ્રતાપ કે એમના પ્રભાવથી. તમે જો અદરકા અને કોકડના વર્ષોના ઝેર હતા, ઈર્ષાના ઝેર, કંઈ ખૂન થઈ ગયો છે 250 વર્ષ પહેલા, અને અપૈયા થઈ ગયેલા, અને કેટલા ભયંકર હતા, કોઈ રીતે ઝેર ઉતરેવા નહોતા. પણ પ્રમુખ સ્વામીના ભજનથી અડધો કલાકમાં ઝેર ઉતરી ગયા. જેના માટે મહારાજાઓએ પ્રયત્ન કરેલા, બ્રિટિશરોએ કરેલા, પછી આ બધા શું કહેવાય સરકારે કરેલા, પણ કોઈ રીતે માનતા નહોતા. પણ પ્રમુખ સ્વામીનું જે ભજનનું પેજ એવું છે, એના ઝેર ઉતરી ગયા. તો ઈર્ષાના ઝેર પણ ઉતરે, વ્યસનો પણ ઉતરે, વેર ઝેર પણ ઉતરે. ભાઈઓ વચ્ચેના ઝેર થઈ ગયા હોય ને, એના ભેગા બેસીને જમાડી દે સ્વામી. તો આ એમના પ્રતાપે કરીને આ ભજનનો આવો મહિમા. તો પ્રમુખ સ્વામી મહારાજે આવું ભજન કરેલું છે કે જેને લઈને કેટલા બધાના જીવનો
આમ પવિત્ર બની ગયા. દેશ અને વિદેશની અંદર ગમે તેવી પાર્ટીમાં આપણો ગયો હોય છોકરો અથવા હરિભક્ત ભાઈ નાના મોટા બાળકો કે દારૂ માંસના રહે જ નહીં, એક આ ઝેર છે લેવાય જ નહીં. તો એ પ્રકારનું આ બધું સ્વામીનું જે ભજન એટલે જે 24 કલાક અખંડ વિચરણ કરેલું છે અને જે અમે ભજન સાથે ક્રિયા યોગ કે છે ને ક્રિયા ભજન સાથે પ્રવૃત્તિ કરી છે તો એને લઈને એના ફળ આપણને અહીંયા આગળ દેખાય છે. એક વખતે કોઈએ સ્વામીને પૂછેલું કે આટલી પ્રવૃત્તિમાં ફ્રેશ કેવી રીતે રહો છો? આપ કોઈએ પૂછ્યું ત્યાં સ્વામી કે આજ્ઞાથી પ્રવૃત્તિ કરીએ છીએ, માથે લેતા નથી એટલું નહીં, પણ મૂર્તિમાં રહીને અમે પ્રવૃત્તિ કરીએ છીએ. એ ભજન જ. એટલે આ પ્રમાણે આવી રીતે ભગવાનની મૂર્તિમાં ખોઈ જઈએ તો 24 કલાક આનંદ આનંદ અને આનંદ. સ્વામીને કોઈ પૂછ્યું તમારા જીવનની અંદર કોઈ આનંદનો પ્રસંગ થાય કે બધા જ પ્રસંગો આનંદના? કોઈ પૂછ્યું તમારા જીવનમાં કોઈ અફસોસ હોય કે અફસોસ જ તેનો? એટલે આ પ્રમાણે એનું રહસ્ય છે ભજન. ભજનના બળે આવી પ્રકારની પરિસ્થિતિ એમની આપણને જોવાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સરસ વાત કરી છે કે એમને કોઈક અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય એના બે ઉપાય. કયો ઉપાય છે? જો એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા. આવ્યું ભજન પાછું અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય એના બે ઉપાય. તો આ આપણે શીખવાનું બધું. આપણે કહ્યું છે ને આ અમૃત ભજન રૂપી અમૃત ભજનામૃત એ આપણે શીખવાનું. અને જો આ સ્વામીશ્રીની ભજનની આવી ટેકનિક આપણને આવડી જાય ને કે ભજન કરતા કરતા ક્રિયા કરવાની તો કેટલો બધો આનંદ આવી જાય. તો પછી અંતરમાં ટાઢું જ રહી જાય. હવે જુઓ પહેલા જે ભજન થતું હોય ને એ બધું યાંત્રિક રીતે થતું હોય એટલે આપણે વૃત્તિ ના રહે ભગવાનમાં. સ્વામિનારાયણ બોલીએ એટલું જ, બાકી કશું ના થાય. પણ એમ કરતા કરતા એક પળ એવી આવી જાય કે પછી આપણું ભજન ચાલુ થઈ જાય. અમે તો કહીએ ને ટેવ પાડી હોય ને ભલે યાંત્રિક હોય પણ આખી જિંદગીમાં આ બધા 108 મણકા છે ને અને આપણે કેટલી માળા હજારો ફેરવી દીધી હોય પણ કોક પડે એક મણકો હરખો પડી જાય ને બેડો એક જ ખાલી એક મણકો ચોટી જવું જોઈએ આમાં. આવું પણ આપણે હાથમાં લીધી હોય તો થાય ને એમને કેવી રીતે થાય? જેમ પેલું ચકમકનો લોખંડ સાથે ઘસે છે ને તો પછી એમાંથી અગ્નિ થાય તો તરત આમ તરત નથી થતું. બહુ વખત કરીએ ને તો ચકમકમાંથી પછી એ પેલું તણખો પડે અને પછી કઈ અગ્નિ સળગે. પણ આમ ચાલુ રાખવું પડે ને એવી રીતે યાંત્રિક તો યાંત્રિક પણ ભજન ચાલુ રાખવું. કોક વખત તણખો પડી જશે, કોક વખત તણખો પડી જાય. એમ પેલું ભજન ગાય છે ને એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. એક ચિનગારી છે ને એ બહુ કાફી થઈ જાય. જેમ 1,00,000 મણનો મોટો રૂનો ઢગલો હોય 1,00,000 મણનો. હવે એને બાળવા માટે એક જ ચિનગારી ને એક જ ચિનગારી ફક્ત. એવી રીતે આપણને ભૂલમાં એક વખત જો સાચું ભજન થઈ જાય ને 1 સેકન્ડનું પણ તો અનંત જન્મના પાપ ભરીને ભસ્મ થઈ જાય. મહારાજે કહ્યું ને અંતકાળે પણ જો થોડી પણ અંતકાલે કોઈ મામ એવ સ્મરણ મુક્તવા કલેવરમ એ વખત પણ જો ભગવાનમાં વૃત્તિ ચોંટી જાય ને ભજન કરતા કરતા અંતકાળે તો પણ જો મારા ધામમાં લઈ જવું. આટલું બધું ભગવાન કહે છે. એટલા માટે આ પ્રમાણે આ ભજનની ટેવ પાડી દેવી. જેમ નરસિંહ મહેતા કહેતા કે મને હરિગુણ ગાવાની ટેવ પડી, મારા નાથને વિચારું ના એક ઘડી. એને આવી ટેવ પડી ગઈ. આપણને જો વહેલા ઉઠાણ પડતી નથી ત્યાં આગળ કહે છે મને હરિગુણ ગાવાની ટેવ પડી. આપણે આમ અઠવાડિયું હરકું રાખ્યું રજાના દિવસો છોકરાઓ 11 વગાડી દે એટલે મને હરિગુણ ગાવાની ટેવ પડી, મારા નાથને વિચારું ના એક ઘડી. તો આપણે પણ જેવું આ મહારાજ અને આપણી ગુરુ પરંપરાનું ભજન ચાલે છે. અત્યારે મોહન સ્વામી ભજન જ કરે છે ને 84 વર્ષની ઉંમર થઈ છે પણ દેશ અને વિદેશમાં ચાલુ છે. એને લઈને કેટલો સમાસ થાય. કેટલા લોકો ભજન કરતા થઈ ગયા એમના ભજનથી, બીજા ભજન કરતા થઈ ગયા એમના ભજનથી. પણ જો એમણે છોડી દીધું હોત તો કશું ના થાત. તો આ આપણી એક પ્રણાલિકા છે કે ભગવાનનું આવું ભજન કરવું. હવે આ આવી ગયું પહેલું ભજનામૃત. આપણે એની સાથે જે બીજું શરૂ કરી રહ્યા છીએ પછી આપનો વિસ્તાર પછી આવતીકાલે આગળ કરીશું. પણ હવે જે બીજું છે ને એ દર્શન ભજનામૃત પછી કયું આવ્યું? દર્શનામૃત. હવે દર્શનામૃત માણસ કોઈને કોઈના દર્શનમાં રાજતો જ રહેતો હોય છે, કોઈને કોઈના જે એનું મન લાગ્યું એ. એક વખત અમે અમદાવાદમાં જતા એ નજીક અને એ વખતે બપોરે છે ને અને 11 વાગે અમે પધરામણીમાં નીકળેલા. ત્યાં એક બધી હોટલો છે કામા હોટલ બધું આવ્યા તો બધા બહુ 500 માણસો બધું ટોળું ઉભેલું બધું
કેવું ભાર છે બધા, કઈ નહીં ચાલો ઉભા છે. તડકો સખત હતો વૈશાખ મહિનાનો. હવે પધરામણી કરી 1 વાગે એ જ રસ્તેથી પાછા આવ્યા. કારણ કે વખત સ્વામીનું કોઈ શું કહેવાય નિયમ તો રહે નહીં કે 2 પધરામણી થાય 2 ની 22 થઈ જાય. તો બધું વધતા 1 વાગી ગયો અને પાછળ જતા તો એ તો ટોળું હજી તરત ઉભેલું. પછી આપણેથી રહેવાય શું છે ભાઈ, આ શાનું ટોળું છે આ બધું અત્યારે ફર તડકામાં? અરે કે હોટેલ છે ને એમાં ક્રિકેટરો ઉતર્યા છે અને એ લોકો રમવા જવાના મોટેરા સ્ટેડિયમ કે કંઈ, અને બધા અથવા કંઈ બીજે જવાના છે. તો એ બધા નીકળશે ને તેના દર્શન માટે આ બધા ઊભા છે. આવા તાપમાં અમે પૂછ્યું કે એ નીકળશે તમારી સાથે હાથ મિલાવશે તો એને ભેટશે? અરે એવું હોય કશું જ નહીં હતો. એ તો આમ નીકળી જશે સિગરેટ પીઝા પણ તમને બોલાવશે, તમારી સામું જોશે, ઓટોગ્રાફ આપ, કશું જ નહીં. પણ તમે કહો અમે જોયા ને એનો હૃદય જોયા એનો કેપ. એટલે આ પ્રમાણે આ તમે ઘણા જોજો આવી રીતે ઉભા હોય છે. આવા એને જેના લગ્ન હોય ને એના માટે દર્શનમાં કોઈ દિવસે ના આવે. કહે છે ને ટીવી, હવે ટીવીનું નામ ડોક્ટર સાહેબ કે દૂરદર્શન, ભય પણ આંખો કાઢી પોઈન્ટ નજીક બેઠા હોય બધા, દૂર ના બદલે થાકતા જ નથી હોતા. એક વખત અમે વડોદરામાં પધરામણી ગયા પ્રમુખ સાહેબ સાથે, અને ભાઈ હતા એક છોકરો છે ને એ દીવાનખાનામાં ટીવી જોતો હતો. એના બાપાએ ગુજરાત પ્રમુખ સ્વામી આવ્યા, બંધ પ્રમુખ સ્વામી આવ્યા. પેલો ચોંટી ગયો, 6-7 વર્ષનો હતો, ઉભો જ ના થાય, બંધ કરે જ નહીં. અને એના બાપને ગુસ્સો ચડી ગયો એટલે એને પોતે જાતે બંધ કરી દીધું. છોકરો તો આવ્યો ને બીજા રૂમમાં જતો રહ્યો, પણ સ્વામીના દર્શને આવ્યો ને ખીજાઈ ગયો. તો આપણે જોઈએ ને ટીવીમાં એટલો બધો રસ હોય કે થાકે જ નહીં એવી પ્રકારનું આ બધાને થઈ જતું હોય છે. એટલે આ પ્રમાણે દર્શનનો આવો બધાને આ પોતપોતાનું જ્યાં રસ હોય એની અંદર આવી તકલીફ પડવું થાય. હવે એક વખત એવું થયું કે આપણે બધા છે ને કે પ્રમુખ સાહેબ પર પત્રો આવ્યા કે આ બી રવિવારની સભા છે ને સોમવારે ટ્રાન્સફર કરો, રવિવારે સાંજે થાય, સોમવારે રાખો. કારણ લખ્યું કે સારી સારી સિરિયલો ચાલી જાય છે રવિવારે. હવે હરિભગત હતો પેલા ખ્યાલ આવે. તો આ પ્રમાણે આવી વાત થાય. એક વખત અમે નવસારી તરફ હતા અને હું આચાર્ય સ્વામી એક ભાઈને કે પારાયણ કરાવવાની હતી, તેની બધી વિચારણા માટે અમારે એની બેસવાનું હતું. અમે બેઠા, થોડી વાર થઈ ને કે સ્વામી બેસવામાં આવ્યો, અડધો કલાક થયો આવ્યો જ નહીં પાછો, ગરબા હું આચાર્ય શું થયું આ? અમે ડોક્યું કરતો ટીવી જોતો હતો. અમે તો પકડ્યા બહાર કે સ્વામી આ મારા નિયમ છે સિરિયલનો, એના ગતિ રે પાછી અને તમારે બેવું હવે એના માટે ક્યાં મગજભાઈ અમને વ્યારવાની વાત કરે. તો આવા પ્રકારના પણ બધા હરિભક્તો આવી જાય છે. એટલે જેને કહે લોકોને લૌકિક દર્શનની આવી લગ્ની લાગી હોય. હવે એમાંથી કંઈ ફાયદો નહીં, કારણ કે ગુણાત્યાન સ્વામી તો જોવા જેવા તો ભગવાનને સાધુ બે જ છે. એમણે જે લક્કડકોડ કરેલો ત્યારે પેલી ધર્મશાળા હતી ને એ વખતે સિમેન્ટ કોન્ક્રીટમાં આરસીસીનું કામ નહીં થતું, લાકડાનું. ઠેઠથી લક્કડકોડ જાય તો આખું ગામ જોવા આવે સ્વામીએ લક્કડકોડ જે વખત સ્વામી બધા લાકડાના દર્શન કરે છે, સાધુના દર્શન કરવા કોઈ આવતો નથી, એને એમાં રસ જ ના હોય. એટલે એવું બધું લોકોને રહ્યા કરે. એટલે આ વાત જુદી છે. બધા પ્લેઝર ટૂર કરવા માટે, વિશ્વ દર્શન માટે બધા જતા હોય અને આમાં કંઈ રસ ના હોય. એક વખત યોગી બાપા 1970 ની અંદર લંડનમાં હતા અને અમારા અરવિંદભાઈ કેપ ચડી ગયો, સ્વામી લંડન ઉપર દ્રષ્ટિ કરવા પધારો. કાંઈ દ્રષ્ટિ રવાદાના. અને પછી બહુ આગ્રહ કર્યો અને અમારા માટે અમે બધા હતા. અમે તો લબુ થતા હતા, સારું સારું જગ્યાએ અને ત્યાં તો કે ચાલો ફેરવીએ. એટલે સ્વામીને એમની એક મોટરનો બેહાડ્યા, અમે બધા બસમાં ગોઠવાય, નાની બસ હતી, મિની બસ. અને પછી અમે ઉપડ્યા અને એક સ્ટ્રીટમાંથી સ્વામીએ તો ગાડી આમ આગળ નીકળી ગઈ એમની અને આમ આવી ગયા, ઊભી રાખી સ્વામી મોટર. અરવિંદ શું જોવાનું? પથરા ઉપર પથરા છે, હાલો હાલો પાછા. એ તો સીધા ઉતારે જતા રહે યોગી બાપા તો. અમે આખો દિવસ અટી જાય, રાતના 12 વાગે ટિફિન પાછા આવ્યા, લંડન નાઇટ કરી. તો આ પ્રમાણે આવી રીતે આપણને વૃત્તિ હોય જોવાની. સ્વામીને કશું જ નહીં. ઘણા લોકો છે ને બધા વાઇલ્ડ લાઈફ જોવા જાય છે, એટલે બધા પ્રાણીઓ જોવા માટે ક્યાં ના ક્યાં જાય. અહીં સાસણગીરમાં આપણા ત્યાં સિંહો જોવા માટે, અમે શું કહેવાય આફ્રિકા તો પાણી, પથ્થર અને આ બધું એનાથી ભરેલું છે ને બધું વન્ય પ્રાણીઓ છે. પછી બધા પથરાઓ છે અને પ્રાણીઓ છે અને પાણી છે. હવે એ વખતે તમે જુઓ ને હાથી તારી મસ્તીમાં બેઠા, એ આપણી સામું જુએ નહીં હો, અને આપણે પાછા ફાંફા માર્યા કે અમે સામું જોવાનું. તો
તો એને પડી નથી, આપણને એના દર્શનની આ બધો મહિમા હોય છે. એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણેનો મોહ હોય. હવે એક વખત ગાંધીનગરમાં સ્વામી આપણે અહીંયા જ હતા, અહીંયા આગળ, અને અહીં નહોતા, સ્વામી નહોતા, પણ ગાંધીનગરની અંદર સિક્કિમના મુખ્ય ન્યાયમૂર્તિ સુરેન્દ્રનાથ ભાર્ગવ આવેલા, અને આ અક્ષરધામ જોયું ગાંધીનગરનો જો, એટલા પ્રભાવિત થઈ ગયા કે આટલું બધું. જો એને એટલો વિચાર હતો બુદ્ધિશાળી હતો કે સર્જન જોઈને સર્જન હાથનો વિચાર આવવો જોઈએ. એટલે કે કોણે બનાવ્યું કે પ્રમુખ સ્વામી, કે અત્યારે ક્યાં છે? એ વખત સ્વામી મદ્રાસ હતા, અરવિંદ શલતના ઘેર ચોથે માળે, અને એ સીધું એરોપ્લેનમાં મદ્રાસ આવ્યા અહીંથી અમદાવાદથી, અને ઠેઠ બિચારા સ્વામીને ઠેઠ ઉપર આવ્યા. અમે લોકો ત્યાં જ હતા એ વખતે, અને એટલા બધા પ્રભાવિત થઈ ગયા. સ્વામી ખૂબ આશીર્વાદ આપ્યા, અને પછી સિક્કિમ તરત જ નીકળી ગયા બીજા પ્લેનમાં. તો જુઓ, એને એટલું ખબર પડ્યું. એવી રીતે આ સુંદર વિશ્વ જોઈને એમ ના થાય કે આના બનાવનાર કોણ હશે? તો આજે આવા ભગવાન અને ભગવાનના સંત એને જોવાનું મન થતું નથી. એટલે સ્વામી કહ્યું ને કે બધા થાંભલાના દર્શન કરે છે પણ સાધુના દર્શન કરતું નથી. 1970માં પ્રમુખ સ્વામી છે ને, અરે યોગી બાપા નૈરોબી હતા, અને ત્યાં નેશનલ પાર્ક છે, એમાં ત્યાં બધા સિંહોને પ્રાણીઓને બધું હોય, અને બહુ જોવામાં બહુ તકલીફ પડે. કોઈ વખત દેખાય, કોઈ વખત ના દેખાય, આંટા મારી પાછો આવવાનું થાય, 2, 4, 5 કલાક આંટા મારી. હવે એ વખતે સુરતથી આશાભાઈ આવ્યા, આપણા હરિભક્ત, એ મોડા આવેલા, પણ એમની ઈચ્છા હતી કે આપણે સિંહ જોવાની. એટલે સ્વામી કોઈ હરિભક્તને કીધું આશાભાઈ સિંહ બતાવી દો, જનાવર બતાવો એમ કહ્યું. એટલે પછી આ પ્રમાણે હોટલમાં લઈ ગયા, કલાકમાં પાછા આવી ગયા. શું થયું કે જેવા ગયા ને એવા સિંહ, સિંહણ અને બચ્ચા બધું જોયું.